ભરૂચ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંબાખાના ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ રેલી રેલવે સ્ટેશન સુધી પહોંચી હતી. ભરૂચ શહેરમાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ શહેરના બંબાખાના ગ્રાઉન્ડથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલવે સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી. આ રેલીમાં આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો તેમજ વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. પરંપરાગત વેશભૂષા અને ઉત્સાહ સાથે સમાજના લોકો રેલીમાં જોડાતા સમગ્ર માર્ગ પર આદિવાસી એકતા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિને કારણે આ માત્ર રેલી નહીં પરંતુ આદિવાસી સમાજનો રેલો હોય તેવો માહોલ સર્જાયો હતો. વિશ્વ આદિવાસી દિવસના અવસરે સમાજના લોકો દ્વારા એકતા, સંસ્કૃતિ અને અધિકારોના સંદેશ સાથે ભવ્ય રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન સમગ્ર વાતાવરણ જય આદિવાસી જય જોહારના નારાથી ગુંજી ઉઠ્યું હતું. જય આદિવાસી જય જોહાર. દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીનું આયોજન ભરૂચ શહેરમાં બંબાખાના ઈદગાહથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન પર પૂર્ણ કરવામાં આવશે. આ રેલી સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે, જેનું કારણ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પર્યાવરણ, ઇતિહાસ જળવાઈ રહે, જળ જમીન જંગલનું રક્ષણ કરવું, આદિવાસી સમાજના યુવા પેઢીઓ એકત્રિત થાય, વ્યસન મુક્ત થાય, સંગઠિત બને, શિક્ષિત બને, એના માટે આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે. એના માટે આદિવાસી સમાજનું એક સૂત્ર છે, એક તીર એક કમાન, આદિવાસી એક કમાન. જય આદિવાસી જય જોહાર.